વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પત્ર વિશે માહિતી મેળવીશું. તો ચાલો બાલ દોસ્તો, આપણે જોઈએ આગળનો બધાઈ પત્ર. बधाई पत्र. सालगिरह जन्मदिन पर बधाई पत्र, यानी कि किसी के जन्मदिन पर शुभेच्छा शुभकामनाएं देने वाला पत्र. તો બાલ દોસ્તો, કોઈનો જન્મદિવસ હોય અને આપણે શુભકામના પાઠવવી હોય, શુભકામના આપવી હોય, તો એ પત્રને બધાઈ પત્ર કહેવામાં આવે છે. તો જોઈએ આપણે શાંતિ સદન, રાવપુરા, બડોદા. આ પત્ર શાંતિ સદન એટલે કે રાવપુરા, વડોદરાનું એડ્રેસ છે. 10 અગસ્ત 2011. તો આ જે પત્ર છે એ 10 ઓગસ્ટ 2011ના દિવસે લખવામાં આવ્યો છે. પ્રિય મિત્ર સાહિલ, સપ્રેમ સ્મરણ. હવે આ મિત્ર, આ જે પત્ર છે તે એનો જે મિત્ર હતો સ્નેહલ, એણે સાહિલને લખ્યો છે, એટલા માટે પ્રિય મિત્ર સાહિલ એવું સંબોધન કરવામાં આવ્યું છે. તો આપણે ઉપર સરનામું જોયું કે વડોદરાનું સરનામું છે, એટલે કે સાહિલ નામના છોકરાને પત્ર મોકલવામાં આવ્યો છે, એથી સંબોધનમાં એનું નામ લખવામાં આવ્યું છે. સપ્રેમ સ્મરણ એટલે કે તને હું પ્રેમ સાથે યાદ કરું છું, તને હું ખૂબ જ યાદ કરું છું. કલ હી તુમ્હારા પત્ર મિલા એટલે કે ગઈકાલે જ તારો પત્ર મને મળ્યો. તો હમ સબ બહુત ખુશ હુએ. તો અમે બધા ખૂબ ખુશ થયા. हमें तुम्हारी सालगिरह का निमंत्रण भी मिला और यह जानकर विशेष प्रसन्नता हुई कि कल ही तुम्हारी सालगिरह है. હવે એમ કે છે કે કાલે તારો પત્ર મળ્યો અને અમે બધા ખૂબ જ ખુશ થયા અને અમને આ પત્ર દ્વારા તારા જન્મદિવસનું નિમંત્રણ પણ મળ્યું અને એ જાણીને ખૂબ જ પ્રસન્નતા એટલે કે ખૂબ જ खुशी થઈ कि काले ज तारो जन्म दिवस छे. इधर माँ कुछ दिनों से बीमार रहती है और पिताजी को तो सुबह 10 बजे ही दफ्तर जाना पड़ता है. પણ આઈની એટલે કે મારા ઘરની પરિસ્થિતિ થોડી જુદી છે. અહીંયા થોડાક દિવસથી મારા મમ્મી બીમાર રહે છે અને મારા પપ્પાને તો સવારે જ 10 વાગે દફતર એટલે કે ऑफिसे जવું પડે છે. दर्शना को भी सुबह स्कूल जाना पड़ता है और वह तो है भी छोटी. અને દર્શનાને પણ સવારે સ્કૂલે એટલે કે શાળાએ જવું પડે છે અને એ તો હજી છે પણ નાનકડી એવી. इसी कारण घर का बोझ मुझ पर ही है. આ બધા કારણોના લીધે જ ઘરની તમામ જવાબદારી, ઘરનો બોજ એટલે કે ભાર મારા ઉપર છે. अब तुम ही कह सकते हो कि यह सारा बोझ किसको सौंप कर तुमसे आ मिलूं. હવે એમ કે છે કે હવે તું જ મને જણાવ કે આ બધી જવાબદારી, આ બધો બોજ હું કોને સોંપીને તને આવીને હું મળું કે તારા જન્મદિવસે ત્યાં હું આવી પહોંચું. मेरे दिल में तो बहुत होता है कि इस शुभ अवसर पर उड़कर तुम्हारे पास आ जाऊं, परंतु घर की स्थिति का विचार करके विवश हो जाता हूँ. મારા મનમાં, મારા હૃદયમાં તો ખૂબ એવું થયા કરે છે કે આ શુભ અવસર ઉપર હું ઉડીને તારી પાસે આવી જાઉં, પણ ઘરની આવી પરિસ્થિતિનો વિચાર કરી અને હું વિવશ એટલે કે હું લાચાર બની જાઉં છું. और मन करते हुए भी नहीं आ सकता. અને મારું મન હોવા છતાં પણ હું આવી શકતો નથી. तुम तो अब 1 साल बड़े हो गए हो, इस अवसर पर मैं तुम्हें बधाई क्यों न दूं. તું તો 1 વર્ષ મોટો થઈ ગયો, હવે આ અવસર ઉપર, આ પ્રસંગ ઉપર હું તને શુભકામનાઓ શા માટે ના આપું. मैं तो चाहता हूँ कि बार बार तुम्हारी सालगिरह आया करे और हमें खुशियाँ मनाने का मौका मिले. હું તો એવું ઈચ્છું છું કે વારંવાર તારો જન્મદિવસ આવ્યા કરે અને અમને આ આનંદ અને ઉત્સવનો જે પ્રસંગ છે તે
ઉજવવાનો મોકો મળે, તક મળે। इस मंगल अवसर पर उपस्थित न रह सकते हुए भी मेरे दिल में तुम्हारे लिए शुभकामना है। હવે એમ કે છે આ મંગળ એટલે કે આ શુભ અવસર ઉપર, આ ખૂબ જ સારા અવસર ઉપર તારા ઘરે હાજર ન રહેવા માટે, ન રહ સકતે હુએ ભી મેરે દિલ મેં તુમ્હારે લીએ શુભકામના હૈ। હવે એમ કે છે કે આ શુભ અવસર ઉપર, આ શુભ પ્રસંગ ઉપર તારા ઘરે ઉપસ્થિત ન રહી શકવા છતાંય પણ મારા હૃદયમાં તારા માટે શુભેચ્છાઓ છે। मैं चाहता हूँ कि ईश्वर तुम्हें चिरंजीव रखे और तुम्हारा नया वर्ष शुभदायी हो। હું એવું ઈચ્છું છું કે ઈશ્વર તને ચિરંજીવ એટલે કે ખૂબ જ લાંબુ આયુષ્યવાળો, દીર્ઘાયુ રાખે અને તારું નવું વર્ષ છે તે ખૂબ જ શુભદાયી એટલે કે ખૂબ જ મંગલમયી, ખૂબ જ સારું રહે। તુમ્હારા મિત્ર સ્નેહલ, તારો મિત્ર સ્નેહલ। તો બાલ દોસ્તો, આ પત્રમાં જોયું કે અહીંયા પત્ર લખવાનું કારણ જણાવ્યું અને એને શુભકામના આપતો પત્ર લખ્યો છે અને સાથે સાથે એનો પત્ર મળ્યો એની પણ અહીંયા વાત રજૂ કરવામાં આવી છે। અને તે જન્મદિવસ ઉપર હાજર શા માટે નહીં રહી શકે એનું કારણ પણ એને ટૂંકમાં જણાવી દીધું છે અને સાથે સાથે જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી છે। તો અહીંયા સરસ મજાનો પત્ર લખ્યો છે, જે સાહિલ નામના છોકરાને પત્ર લખ્યો છે અને સ્નેહલ નામના છોકરાએ આ પત્ર એના મિત્રને શુભકામના આપવા માટે લખ્યો છે। તે ખૂબ જ સચોટ અને ખૂબ જ સરસ રીતે એની રજૂઆત કરી છે। તો બધાય પત્ર આવી રીતે પણ લખી શકાય છે, નાનકડો, સચોટ અને સ્પષ્ટ રીતે। તો એના શબ્દાર્થ આપણે જોઈએ। સાલગીરહ, તો સાલગીરહનો અર્થ થાય જન્મદિન, દફતરનો અર્થ થાય કાર્યાલય અને મંગલ શબ્દનો અર્થ થાય શુભ અને વિવશ શબ્દનો અર્થ થાય બેબસ, લાચાર અને ચિરંજીવી શબ્દનો અર્થ થાય છે દીર્ઘાયુ। તો બાલ દોસ્તો, અહીંયા આપણો પત્ર નંબર 2 પૂર્ણ થાય છે। તો હવે આપણે ત્રીજા નંબરનો પત્ર, આશ્વાસન પત્ર જોઈએ। આશ્વાસન એટલે સાંત્વના, કોઈને આપણે સાંત્વના આપી, કોઈને આપણે શાંતિનો અનુભવ કરાવો, એને એવો અનુભવ કરાવો કે જે વસ્તુ થઈ ચૂકી છે એનો કોઈ અર્થ નથી, પણ આવનારા સમયમાં ફરી એ ભૂલનું પરિવર્તન ન થાય એનો ખ્યાલ રાખવો, એટલે કે સાંત્વના પત્ર। તો જોઈએ આપણે આશ્વાસન પત્ર કે આ પત્રની અંદર શું કહેવા માંગે છે। खेल महाकुंभ में असफल अच्छा प्रदर्शन नहीं करने पर सखी को आश्वासन पत्र। એક મિત્ર એટલે કે એક સખી છે, એક બહેનપણી છે, એની બીજી સખીને, એની બીજી મિત્રને પત્ર લખે છે। શા માટે? તો ખેલ મહાકુંભમાં અસફળ એટલે કે ખેલ મહાકુંભમાં કોઈક રમતમાં એણે ભાગ લીધો હતો પણ એમાં એને હારનો સામનો કરવો પડ્યો, એટલા માટે એની મિત્ર એને આશ્વાસન એટલે કે સાંત્વના આપતો પત્ર લખે છે। તો આપણે ત્રીજા નંબરનો પત્ર જોઈએ, જેનું નામ છે આશ્વાસન પત્ર। मातृछाया स्टेशन रोड कालूपुर अहमदाबाद 17 नवंबर 2011। બધા જ પત્રના નિયમ પ્રમાણે ડાબી બાજુ સરનામું લખેલું છે અને નીચે સંબોધન પણ કરેલું છે। પ્રિય સખી જાગૃતિ, સપ્રેમ સ્મૃતિ। હવે એમ સંબોધન કર્યું છે કે મારી વહાલી મિત્ર જાગૃતિ, સપ્રેમ સ્મૃતિ એટલે કે યાદ સાથે તારી સ્મૃતિ। आज तुम्हारे पिताजी से फोन द्वारा पता चला कि तुम खेल महाकुंभ में चक्र फेंक प्रतियोगिता में असफल रही हो। આજે તારા પિતાજી સાથે ફોનમાં વાત કરી તો મને ખબર પડી કે ખેલ મહાકુંભની અંદર ચક્રફેંક નામની રમતમાં તે ભાગ લીધો હતો અને એની અંદર તું અસફળ રહી એટલે કે એની અંદર તારે હારનો સામનો કરવો પડ્યો। इस समाचार से बहुत दुख हुआ कि तुम्हारा इस प्रतियोगिता में अच्छा प्रदर्शन नहीं रहा।
આ સમાચારથી આ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું કે આ પ્રતિયોગિતા એટલે કે ચક્રફેંકની રમતમાં તારું પ્રદર્શન એટલે કે તારો દેખાવ, તારું જે રમત દર્શાવવાની જે રીત છે, રમત જે તે તું રમી છો, તે પ્રદર્શન કર્યું છે તે બહુ સારું રહ્યું નથી, એટલે કે આની અંદર તે બહુ મહેનત કરી નથી. हमने तुमसे बहुत आशा लगा रखी थी कि तुम जिले में प्रथम आओगी. અમને બધાને તો એવી આશા હતી કે તું આપણા આખા જિલ્લામાં પહેલા ક્રમાંકે આવીશ અને જીત મેળવીશ. प्रिय सखी, खेल में हमेशा जीतना ही महत्वपूर्ण नहीं होता. अब जो कुछ होने वाला था हो गया है. હવે એમ કે છે, મારી વહાલી મિત્ર, મારી વહાલી બહેનપણી, ખેલ એટલે કે રમતની અંદર હંમેશા જીતવું જ મહત્વપૂર્ણ નથી હોતું. હવે જે બનવાનું હતું તે બની ચૂક્યું છે, તે ઘટના થઈ ચૂકી છે. इसलिए उसका शोक न करना चाहिए और इस असफलता से निराश भी नहीं होना चाहिए. હવે જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે. હવે એનું દુઃખ આપણા મનની અંદર રાખવાની જરૂર નથી, એનો શોક વ્યક્ત કરવાની જરૂર નથી અને આ સફળતાથી નિરાશ પણ થવાની જરૂર નથી. असफलता भी सफलता का सोपान है. હવે એમ કે છે, અસફળતા જ સફળતાનું સોપાન છે, એક પ્રથમ પગથિયું છે જે આપણને સફળતાની તરફ લઈ જઈ શકે છે. सफलता उन्हीं के चरण चूमती है जो अपने ध्येय प्राप्ति के मार्ग में डटे रहते हैं. હવે એમ કહે છે એની મિત્ર કે સફળતા એવા જ લોકોના ચરણ સ્પર્શ કરે છે, ચરણ ચૂમે છે, જે પોતાની ધ્યેય પ્રાપ્તિ, પોતાના લક્ષ્યના માર્ગમાં ડટે એટલે કે અડગ ઊભા રહે છે, પાછળ હટતા નથી. अब निराशा या हतोत्साह होने से कोई फायदा नहीं है. હવે નિરાશ અને હતોત્સાહ એટલે કે ઉત્સાહ વગરનું, સાવ નિરાશ થવાની કોઈ જરૂર નથી. નિરાશ અને હતોત્સાહ એટલે કે ઉત્સાહ વગરનું, સાવ નિરોત્સાહ, હાવ હતોત્સાહ એટલે કે તારે નિરાશ અને હતોત્સાહ થવાથી તને કોઈ ફાયદો થશે નહીં. मैं चाहती हूँ कि अब तुम दुगने उत्साह से अभ्यास करो तो अगले साल तुम्हें अवश्य सफलता मिलेगी और तुम अपने जिले में ही नहीं गुजरात में प्रथम आओगी. તો બાલ દોસ્તો એમ કે છે કે હવે તું ડબલ, દુગને એટલે બે ગણા. એની બહેનપણી એમ કે છે કે હું એવું ઈચ્છું છું કે તું હવે ડબલ ઉત્સાહથી, ડબલ આત્મવિશ્વાસથી તું અભ્યાસ કર, મહેનત કર અને આવતા વર્ષે તું આ રમતની અંદર જરૂરથી સફળતા મેળવીશ અને માત્ર આ જિલ્લામાં જ નહીં પણ આખા ગુજરાત રાજ્યની અંદર તું प्रथम आविश. मुझे आशा है कि तुम मेरी बात मानोगी और अपने अभ्यास में मनोयोग से लग जाओगी. तुम्हारी सखी अवनी. હવે એમ કે છે, મને એવી આશા છે કે તું મારી બધી જ વાત મેં જે તને અહીંયા જણાવી છે એ તમામ વાતને માનીશ અને તારા મનોયોગ એટલે કે આત્મવિશ્વાસથી અને માનસિક અને શારીરિક બંને રીતે તું મહેનત કરીશ, પ્રયત્ન શરૂ કરી દઈશ. તું મારી સખી અવની, તારી મિત્ર અવની, તારી બહેનપણી અવની. તો અહીંયા આ પત્ર પૂર્ણ થાય છે. તો બાલ દોસ્તો આપણે અહીંયા જોયું કે કેવી રીતે પત્રની શરૂઆત થઈ, શરૂઆત કેવી રીતે ખ્યાલ આવ્યો કે એના પિતાજી સાથે ફોનમાં વાત થઈ અને ખેલ મહાકુંભની ચક્રફેંક પ્રતિયોગિતામાં હારના કારણે એ સમાચાર દ્વારા પત્રની શરૂઆત થાય છે અને સાથે સાથે તે સાંત્વના આપે છે કે હારથી દુઃખી થવાની જરૂર નથી પણ ડબલ મહેનતથી, બે ગણા પ્રયત્નથી આગળ વધવાનું છે અને જીવનમાં હતોત્સાહ અને નિરાશ થવાથી સફળતા મળતી નથી. તો બાલ દોસ્તો અહીંયા આપણો સરસ મજાનો નાનકડો એવો અને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂઆત કરેલો આશ્વાસન પત્ર
પૂર્ણ થાય છે. તમે પણ તમારા મિત્ર અથવા કોઈ બહેનપણીને સરસ રીતે પોતાનો વિચાર રજૂ કરતો આવો પત્ર લખી શકો છો.